જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ના ક્લાસમાં મમતા પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ભારતનો સાંસ્કૃતિક વારસો ભાગ 2 એની અંદર કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી હતી. એમાં આજે આપણે જોઈશું પ્રકરણ 2માં હસ્તકલા લલિત કલામાં ચિત્રકલા. તો ચિત્રકલાના સંદર્ભમાં આપણે જોઈએ તો ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. ચિત્રકલા એનું સ્થાન એ મોખરે છે. તો ચિત્રકલા એટલે રંગ અને રેખા વડે પ્રકૃતિના જડ અને ચેતન તત્વોનું નિરૂપણ કરી મનમાં ઉદ્ભવતા ભાવો અને ઉર્મિઓને અભિવ્યક્ત કરવાની કલા. એટલે કે આપણે ચિત્રો દોરવામાં આપણે મિત્રો જોઈએ છીએ કે આડી, ઊભી, ત્રાસી, ગોળ, અર્ધગોળ જેવા રેખાઓ વડે ચિત્ર સરસ મજાનું દોરાય છે. અને એ ચિત્રની અંદર આપણે જુદા જુદા રંગો પૂરીએ છીએ એટલે એની અંદર કંઈક સુંદરતામાં અને કંઈક વિશિષ્ટતા આવે છે. અને એ રંગ અને રેખા વડે આપણે શું કરીએ છીએ, જડ અને ચેતન તત્વો પ્રકૃતિને એટલે આપણી આસપાસ જડ એટલે નિર્જીવ અને ચેતન એટલે સજીવ જે પરિબળો છે એને આપણે જોઈએ છીએ, નિરખીએ છીએ અને એના પરિણામે આપણા મનમાં જે કઈ ભાવો ઉદ્ભવે છે એ ભાવોને ચિત્રમાં અભિવ્યક્ત કરીએ છીએ. હાસ્ય, આનંદ એવા જુદા જુદા ભાવ આસપાસના વાતાવરણથી આપણને જોવા મળે છે, અનુભવીએ છીએ અને એ ભાવ ચિત્રમાં અભિવ્યક્ત થાય છે. કોઈ સરસ મજાની સુંદર કન્યા સાસરે જતી હોય અને રડતી હોય તો એના મનમાં, એના મોં ઉપર જે દુઃખની લાગણી જોવા મળે છે તો એ ચિત્રમાં એવું અભિવ્યક્ત થાય છે. કોઈ બાળક સરસ મજાનું રમકડું રમતું હોય અને હસતું હોય તો એના મોં ઉપર હાસ્યનો ભાવ છે એટલે બાળક રમતું હાસ્ય જોવા મળે છે. એટલે કે એના ભાવ, એના મનમાં જે ભાવ ઉદ્ભવે છે એ ભાવ એ ચિત્રમાં અંકિત કરે છે અને એ આપણે જોઈ શકીએ છીએ. એટલે મનમાં જે ભાવ છે એ ભાવ ચિત્રમાં અભિવ્યક્ત કરવાની જે કળા છે એને આપણે કહીએ છીએ ચિત્રકલા. વિષ્ણુ પુરાણમાં ચિત્રકલા માટે એવું કહ્યું છે કે પર્વતોની અંદર, આપણે પૃથ્વી પર ઘણા બધા પર્વતો છે, તે પર્વતોમાં શ્રેષ્ઠ તો સુમેરુ પર્વત છે. પંખીઓની અંદર શ્રેષ્ઠ પંખી તો ગરુડ છે. ઘણા બધી પંખીઓની જાતો છે, ચકલી, કાગડો, મોર, પોપટ, કાબર. એમાં સૌથી શ્રેષ્ઠ પંખી હોય, મુખ્ય હોય તો એ ગરુડ છે. એવી જ રીતે મનુષ્યની અંદર રાજા એ મુખ્ય છે. એવી જ રીતે કલાઓની અંદર જુદી જુદી જે કલાઓ છે એ કલામાં ચિત્રકલા એ મુખ્ય સ્થાન ધરાવે છે એવું વિષ્ણુ પુરાણની અંદર કહેલું છે. તો આ અનુસંધાનમાં આપણે જોઈએ તો ભારતની જે ચિત્રકલા છે એ ચિત્રકલા આશરે 5000 વર્ષ પ્રાચીન છે. આપણા દેશમાં 5000 વર્ષ પહેલાના લોકો પણ આવા ચિત્રોને અભિવ્યક્ત કરવાની કલા કૌશલ્ય એમનામાં હતું, જે આપણને હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી એના પુરાવા મળી આવેલા છે. હડપ્પીય સંસ્કૃતિ એટલે સિંધુ અને રાવી નદીના કિનારે વિકસેલી જે સંસ્કૃતિ છે, માનવ સંસ્કૃતિ, એને આપણે હડપ્પીય સંસ્કૃતિ કહીએ છીએ. માનવ વિકાસનો શરૂઆતનો તબક્કો. તો ત્યાં પણ ચિત્રકલાના પુરાવા મળી આવે છે. તો પાષાણ યુગ એટલે કે માનવ વિકાસનો જે શરૂઆતનો તબક્કો, આદિમાનવ જેને કહી શકીએ, આદિમાનવનું સમયગાળો. તો એ સમય ગુફામાં રહેતો માનવી હતો અને ગુફામાં એ નવરાશની પળોમાં પશુ પક્ષીઓના ચિત્રો એ ગુફાની દિવાલોમાં ચિતરતો હતો, દોરતો હતો. કેમ કે આસપાસના વાતાવરણ, જંગલમાં રહેતો હતો એટલે જંગલમાં શું હોય, પશુ હોય, પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, પછી ફળ ફૂલ વૃક્ષો વગેરે એ જોવે. કારણ કે આપણે આગળ જોઈ ગયા ચિત્રકલાની વ્યાખ્યામાં જોઈ ગયા કે રંગ અને રેખા વડે જડ અને ચેતન તત્વો, જડ અને ચેતન, ચેતનની અંદર પ્રાણી, પશુ, પક્ષી એ બધા સજીવ છે. વૃક્ષ છે એ સજીવ પણ કહી શકીએ અને સ્થિર પણ છે. એવી જ રીતે કુદરતી સૌંદર્ય એ નિર્જીવ છે. પહાડ છે એ નિર્જીવ છે. તો આ બધું એ નિહાળતો અને
એના ગુફાની અંદર એવા ને એવા ચિત્રો એ દોરતો હતો. તો એ જોવા મળે છે આપણને ઉદાહરણ. એવી જ રીતે હડપ્પાના લોકો માટીના વાસણો પર ગુફામાંથી પછી ધીરે ધીરે માનવી ઘર તરફ આવે. એનો ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રામાં આપણે જોઈએ કે ખેતીની શોધ કરતો થયો, ખેતીની શોધ કરી માનવી, ત્યાર પછી એ ગુફામાંથી નદી કિનારે નદી વસવાટ કર્યો. નદી કિનારે રહેવા માટે નદીની માટીનો ઉપયોગ કરીને કાચા મકાનો બનાવતો અને ચીકણી માટીમાંથી વિવિધ પ્રકારના વાસણો બનાવતો. કારણ કે ધાતુની શોધ થઈ નહોતી ત્યારે એ રસોઈ બનાવવા માટે, પાણી ભરવા માટે, જે આપણે આગળના મુદ્દામાં જોઈ કે માટી કલાની અંદર, તો એ માટીના વાસણો ઉપર ફૂલ છોડના ભૌમિતિક આકારોના ચિત્રો પાડતો. ફૂલ છોડના અને પાછા ભૌમિતિક આકારો. ભૌમિતિક આકારોની અંદર આપણે જાણીએ છીએ કે ત્રિકોણ, ચોરસ, ગોળ એ ભૌમિતિક આકારો કહેવાય. અને ફૂલ છોડ એવા ચિત્રો એ માટીના વાસણો ઉપર પાડતો હતો. એવા પણ અવશેષો છે. ભીમબેટકા, જે મધ્યપ્રદેશમાં આવેલું સ્થળ છે, ત્યાંના હાથી, ગેંડા, હરણ વગેરેના ચિત્રો એ નોંધપાત્ર છે. ભારતની અંદર પારંપરિક રીતે મંગળ પ્રસંગો એટલે કે શુભ પ્રસંગો સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો પણ દોરવામાં આવતા હતા, જે આજે પણ પરંપરા આજે હિન્દુ સંપ્રદાયમાં જોવા મળે છે. એ જ રીતે અજંટા ઇલોરાના જે ચિત્રો છે એ ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. એને વિશ્વમાં ખ્યાતિ પામેલા છે. એવી જ રીતે બીજી જે કલાઓ છે એમાં લલિત કલાઓ, ભારતની અન્ય કલાઓ જોઈએ આપણે તેમાં લલિત કલાઓ. લલિત કલા એટલે શું? તો લલિત કલા એટલે મનોરંજન આપતી કલા. આનંદ, પ્રમોદ, મનોરંજન જેમાંથી મળતું હોય એવી કલાઓને આપણે લલિત કલાઓ કહીએ છીએ. જેવી કે સંગીત કલા, નૃત્ય કલા, નાટ્ય કલા, ભવાઈ. આ બધી કલાઓ વિશે આપણે અહીંયા માહિતી લઈશું વન બાય વન. તો પહેલા જોઈશું આપણે સંગીત કલા. તો સંગીત કલાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારતનું જે સંગીત છે, તો ભારતીય સંગીતની અંદર સ્વર અને તાલ ની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તળી આવે છે. ભારતીય સંગીત સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. સંગીતની અંદર ગાયન અને વાદનનો સમાવેશ થાય છે સંગીત કલામાં. કારણ કે એક કંઠેથી ગાવાનું અને એની સાથે સાથે વાજિંત્રો, આવા ઢોલ છે, તંબુરા છે, શરણાઈઓ છે, એવા વાજિંત્રો સાથે વાજિંત્ર અને ગાયન બંનેનો તાલ બેસાડીને એનો ઉપયોગ કરવામાં આવે છે અને સંગીત કહીએ છીએ. તો ભારતીય સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. ભારતીય સંગીતના મુખ્ય બે પ્રકાર છે. એમાં એક શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત, એમ બે ભાગમાં એને વહેંચવામાં આવેલું છે. અને આ ભારતીય સંગીતના મુખ્ય 5 રાગ છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 રાગ. અને 5 રાગ ભગવાન શંકરના મુખમાંથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. કે ભગવાન શંકરે આ સંગીતના 5 રાગોનો ઉદ્ભવ કરેલો છે. બરોબર. આ રીતે જોઈએ આપણે તો ભારતીય સંગીત એ સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. સામવેદ સંગીતને લગતો ગ્રંથ છે. આપણા મુખ્ય 4 વેદો છે પ્રાચીન ગ્રંથોની અંદર: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. એમાં ઋગ્વેદની અંદર જે ઋચાઓ, શ્લોકો નો ઉલ્લેખ છે, જે લખાયેલા છે, અને એ ઋચાઓ અને શ્લોકોનો ઉપયોગ કઈ રીતે કરવો, એનો ઉચ્ચાર કેવી રીતે કરવો, એનું ગાન કેવી રીતે કરવું, એની માહિતી સામવેદમાં આપેલી છે. એટલે એ સંગીતને લગતો ગ્રંથ છે. માટે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. આ યાદ રાખજો મિત્રો, ખાલી જગ્યામાં પૂછાય છે. તો આ ભારતીય સંગીતમાં કેટલાક ઘણા બધા પુસ્તકો લખાય છે. એમાં મુખ્ય 3 પુસ્તકોનો આપણે અહીંયા આ પાઠ્યક્રમમાં અભ્યાસ કરવાનો છે. એક છે સંગીત મકરંદ. સંગીત મકરંદની રચના ઈસવીસન 900 ની આસપાસ પંડિત નારદ નામના સંગીત શાસ્ત્રીએ કરી હતી. અને સંગીત મકરંદમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. ત્યાર પછી બીજો ગ્રંથ છે સંગીત રત્નાકર. સંગીત રત્નાકરના રચયિતા સારંગદેવ છે. એની રચના પંડિત સારંગદેવે કરી છે. તેઓ
દૌલતાબાદ ના નિવાસી હોય તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. વિષ્ણુનારાયણ ભાતખંડે, પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને આધારભૂત ગ્રંથ ગણાવ્યો છે. આમ આ સંગીત રત્નાકર એ સંગીતના જુદા જુદા જે અંગો છે એને સમજવા માટેનો એ ગ્રંથ છે, બેજોડ ગ્રંથ ગણાય છે, માટે એને આધારભૂત ગ્રંથ ગણાવે છે. ત્યાર પછી ત્રીજું પુસ્તક છે સંગીત પારિજાત, જેની રચના પંડિત અહોબલે કરી છે. ઈસવીસન 1665માં રચ્યું છે. તેમાં વિવિધ ભાગોનું એક મહત્વનું લક્ષણ જણાવ્યું છે સંગીતના. બધા જ રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે. તેમણે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો સંગીત અને શાયરીના પ્રદાનના લીધે તૂતીએ-હિન્દ તરીકે વિખ્યાત હતા. અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો નામના એક સંગીતકાર થઈ ગયા. એ શાયરી અને સંગીત ક્ષેત્રે એમને સારું એવું પ્રદાન કર્યું છે, સારી એવી રચનાઓ કરી છે, માટે એમને તૂતીએ-હિન્દ એટલે કે ભારતનો પોપટ તરીકે એમને ખ્યાતિ મેળવી હતી, ઉપનામ આપ્યું હતું. ભારતમાં 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનો થયા ત્યાર પછી, અને ભક્તિ આંદોલનની અંદર ભક્તિ ગીતોની રચના થઈ. અને એ સમયના ભક્તિ આંદોલનોમાં તે સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતા ના ભજનોએ અને કીર્તનો દ્વારા ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું થાય. આ બધાએ ભજનો અને કીર્તનો દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિમય કરી દીધું હતું. અને 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન ના ગુરુ હતા સ્વામી હરિદાસ, અને એવા ને એવી બીજી સંગીત બેલડી હતી ગુજરાતની, તાના અને રીરી, જે ગુજરાતની અંદર આ બંને બહેનો એ પણ સંગીત ક્ષેત્રે સારી એવી ખ્યાતિ પામેલી છે. એનું નામ પણ મોખરે છે. ત્યાર પછી બીજી કલા છે નાટ્ય કલા. બરાબર, તો નાટ્ય કલાની અંદર ભરતનાટ્યમ, નૃત્ય કલા. તો નૃત્ય કલાની અંદર નૃત શબ્દ ઉપરથી નૃત શબ્દ ઉપરથી સંસ્કૃત શબ્દ ઉપરથી નાટ્ય ઉતરી આવ્યું છે. નૃત એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતું શાસ્ત્ર છે. નૃત્ય એટલે તાલ અને લયની અનુભૂતિ કરાવવાનું સાધન છે. નૃત્યના દેવાધિદેવ મહાદેવ ગણાય છે. નટરાજ ભગવાન શંકર ને નૃત્યના દેવાધિદેવ ગણેલા છે. ભારતમાં શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે છે. એમાં એક છે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક નૃત્ય, ઓડિસી નૃત્ય અને મણિપુરી નૃત્ય. એમાં આપણે પહેલા જોઈશું ભરતનાટ્યમ. તો ભરતનાટ્યમનો ઉદ્ભવ તમિલનાડુના તાંજોર જિલ્લામાં થયેલો છે. દક્ષિણ ભારતમાં આવેલું તમિલનાડુ, એના તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન છે. ભરતનાટ્યમના આધારભૂત ગ્રંથો જોઈએ આપણે તો ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનય દર્પણ છે. અહીંયા ભરતનાટ્યમનું ચિત્ર આપેલું છે કે ભરતનાટ્યમ કરતા જે વેશભૂષા ને કેવું હોય છે એ બતાવેલું છે. આ ભરતનાટ્યમના નૃત્યકારો મુખ્યત્વે મૃણાલિની, સારાભાઈ, ગોપીકૃષ્ણ, બિરજુ મહારાજ, હેમા માલિની અને વૈજયંતી માલા જેવા એના મુખ્ય નૃત્યકારો છે. ત્યાર પછી કુચીપુડી નૃત્ય શૈલી. કુચીપુડી નૃત્ય શૈલી જોઈએ આપણે તો 15મી સદીના સમયમાં આ નૃત્યની રચના થઈ છે. મુખ્યત્વે આમાં સ્ત્રી સૌંદર્યને લગતા પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગોનું વર્ણન એમાં કરેલું હોય છે.
આ નૃત્ય શૈલીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં થયેલો છે. એટલે આ કયા પ્રદેશ સાથે સંકળાયેલી છે? તો આંધ્રપ્રદેશ સાથે. એના જાણીતા જે નૃત્યકારો છે એની અંદર ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી અને શોભા નાયડુ છે. કથકલી નૃત્યનું મૂળ ધામ કેરળ છે. એટલે કે કથકલી નૃત્યનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? તો કેરળથી. કથકલી જે શબ્દ છે એ શબ્દમાં જ કથાનો સમાવેશ થયેલો છે. રંગબેરંગી વેશભૂષા, ચમકદાર વાત માટે કથકલી શૈલી જાણીતી છે. તો કથકલીના આવા રંગબેરંગી વેશભૂષા છે અને ચમકદાર વાતો, રામાયણ મહાભારતની જે વાતો છે એ આ નૃત્ય દ્વારા એના પ્રસંગો એ લોકો દર્શાવે છે. અને કથકલી નૃત્યમાં નૃત્યકાર ઘેરદાર ઘાઘરો પહેરે છે નીચે, અને માથે કલાત્મક સરસ મજાના મુગટ, કોતરણી વાળા કલાત્મક મુગટ ધારણ કરે છે, એમનો પહેરવેશ છે. આમ કથકલી નૃત્યનું કથા વસ્તુ, એમાં કઈ કઈ કથા વસ્તુ, એનો મુખ્ય વિષય વસ્તુ શું હોય છે? તેમાં જટાયુ વધ, જે રામાયણની કથાની અંદર આપણે જોઈએ કે જયારે સીતાજીને રાવણ હરણ કરીને લઈ જાય છે ત્યારે જટાયુ સીતાજીને બચાવવા માટે રાવણ સાથે યુદ્ધ કરે છે, અને એ સમયે જટાયુ નામનો જે પક્ષી છે એની પાંખો કપાઈ જાય છે અને એનો વધ થાય છે, એનું વર્ણન કરે છે. એવી રીતે રામ રાવણનું યુદ્ધ, નળ દમયંતીની કથા વગેરે કથા વસ્તુ હોય છે, વિષય વસ્તુ હોય છે એમાં. ત્યાર પછી મણિપુરી નૃત્ય. આ નૃત્ય શૈલી વેશભૂષા, ભાવ અને તાલની દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવે છે. કથક આમાં કૃષ્ણ લીલાનું મહત્વ આવતું છે. મણિપુરી નૃત્યમાં કૃષ્ણ લીલા એટલે ભગવાન શ્રી કૃષ્ણના જે જીવન ચરિત્રના પ્રસંગો છે એ આ નૃત્ય દ્વારા એ લોકો વર્ણવે છે. મણિપુરી નૃત્યના બે પ્રકાર છે, લાસ્ય અને તાંડવ નૃત્ય. આ નૃત્યમાં પહેરવામાં આવતો ઘેરદાર લીલા રંગનો ચણિયો એને કુમીન કહેવામાં આવે છે. એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે મણિપુરી નૃત્યમાં પહેરવામાં આવતા લીલા રંગના ચણિયાને શું કહેવાય છે? તો કુમીન. ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટામાં પૂછી શકાય, ટૂંકમાં ઓબ્જેક્ટિવનો પ્રશ્ન છે. અને આ નૃત્યમાં લીલા રંગનો ચણિયો, રેશમનો કબજો અને કમરે પટ્ટો બાંધવામાં આવે છે, એનો પહેરવેશ છે. કથક નૃત્ય. કથક નૃત્ય માટે કહેવાય છે કે કથન કરે સો કથક કહાવે. જે કથા કરે એને શું કહેવાય? કથાકાર. કથન કરે સો કથક કહાવે. એવી જ રીતે અહીંયા વાક્યો પરથી કથક ઉતરી આવ્યું છે. આ વાક્યો પરથી કથક શબ્દ વપરાયો છે. કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. વૈષ્ણવ સંપ્રદાય એટલે કે કૃષ્ણ ભક્તિ. હિન્દુ ધર્મના બે સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય અને શિવ સંપ્રદાય. શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાન નો સંપ્રદાય. તો વૈષ્ણવ સંપ્રદાયની અંદર કૃષ્ણ ભક્તિની અંદર દિવસમાં મંદિરની અંદર જુદા જુદા સમયે જુદા જુદા વાઘા, જુદા જુદા એમના પહેરવેશ, એમની શૃંગાર, ભગવાનનો શૃંગાર જુદો જુદો હોય છે. સવારે મંગળાના દર્શનમાં જુદો પહેરવેશ હોય, ત્યાર પછી શણગાર આરતીની અંદર સરસ મજાના શણગાર પહેરાવ્યા હોય, જળ ઝવેરાત દાગીના સાથે રંગબેરંગી વસ્તુ. ત્યાર પછી 10-11 વાગે એટલે પછી પાછું ગોધન જાય એટલે ગોવાળિયાનો વેશ ધારણ કરે. પાછું 12 વાગે એટલે એમને રાજભોગના દર્શન હોય. ત્યાર પછી ઉત્થાપનના હોય, પછી સાંજ પડે એટલે સંધ્યાના હોય, બરોબર. અને સાંજે છેલ્લે શયન વખતે બધા શણગાર ઉતારીને સિમ્પલ વસ્ત્રો ભગવાનને પહેરાવવામાં આવે છે, જેથી કરીને આરામદાયક વસ્ત્રોથી સારી રીતે એ સૂઈ શકે. તો એવા જુદા જુદા શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં આનો વિકાસ થયેલો છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. બિરજુ મહારાજ, સીતારા દેવી અને કુમુદની લાખ્યા એ આ કલાને જીવંત રાખી છે. ઓડિસી નૃત્ય. ઓરિસ્સાનો આ પ્રકાર છે નૃત્યનો. ઓરિસ્સામાં ઓડિસી નૃત્ય ચાલે છે અને જે દેશ વિદેશમાં
જાણીતું છે. મિત્રો, અહીંયા આપણે લલિત કલાઓ વિશે અહીંયા એટલે પૂરું કરીશું અને આ સુધીના પ્રશ્નો સ્વાધ્યાયમાં તમને નીચે આપેલા છે, જેટલી ચર્ચા કરી એના અનુસંધાનમાં એ પ્રશ્નોના જવાબ મિત્રો તમે તમારી નોટબુકમાં લખશો અને તૈયાર કરશો એવી અપેક્ષા સાથે હું આ લેક્ચર અહીંયા પૂરું કરું છું. જય સ્વામિનારાયણ.